ભરૂચ અને અંકલેશ્વર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે ખાબકેલ આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે અચાનક આવેલ આ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો અને અંકલેશ્વરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી જોવા મળ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભર ઉનાળે વરસેલ આ માવઠાને કારણે ખેતી ક્ષેત્રે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં આવેલ ઠંડકથી લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને ખેતરોમાં થયેલા તૈયાર પાક અને કેરી જેવા ફળોના ઉત્પાદન પર આ વરસાદની નકારાત્મક અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક ખેતીવાડી નિષ્ણાતોના મતે આ વરસાદ અમુક પાકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં પાક પલળી જવાથી નુકસાનની શક્યતા વધુ છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વાતાવરણમાં હજુ પણ ફેરફાર થવાની અને પવન સાથે હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર અને ખેડૂતો સતર્ક બન્યા છે.